આ રહ્યો કેમેરા. રેલ ધોવડાવી પ્રવાસના બધા જ ફોટો ભેગા કરી પ્રવાસનો અહેવાલ તૈયાર થઈ 15 તારીખ સુધી મારા હાથમાં હોવો જોઈએ. આ પૈસા સાથે રાખજો. મને અને ભૌતિકને તો જાણે લોટરી લાગી. પંચાલ સરે મારી અને ભૌતિકની પસંદગી પોતાના કાર્ય માટે અને પ્રવાસ અહેવાલ તૈયાર કરવાની મહત્વની જવાબદારી માટે કરી હતી. એ વિચારે જ અમે બંને ગર્વ અને સ્વાભિમાનમાં રચીપચી રહ્યા. એ કઈ નાની સૂની વાત ન હતી. વાત આજથી 15 વર્ષ પહેલાંની છે, એટલે ઘણી બધી બાબતો અને સાધનોની વાતો નવાઈ ઉપજાવશે. જેમ કે કેમેરાની રીલ અને ફોટો પણ વસ્ત્રો જેમ ધોઈ શકાય. હા, પણ ત્યારે આમ મોબાઈલ કમ કેમેરા એક આધુનિક ભવિષ્યની આગાહી સમા હતા, જે આપણા દેશમાં પણ શીઘ્ર આવી શકવાની અફવાઓ ફેલાવી રહ્યા હતા. અને આજે જુઓ, એ અફવાઓ હકીકત બની આપણા બધાના ખિસ્સાઓમાં આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની કેવી રાજ કરે છે. પંચાલ સાહેબ એટલે અમારી બી.એ. કોલેજના સૌથી હોનહાર અને શિક્ષકોના અગ્રણી નેતા. કોલેજની દરેક ઇતર પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા અને જવાબદારી એમના અનુભવી અને બુદ્ધિમય ખભાઓ ઉપર જ ઉઠાવાતી. અંગ્રેજી અને ગુજરાતી, પ્રાદેશિક અને વિદેશી બંને ભાષો ઉપરની એમની પકડ અને ઊંડા જ્ઞાનથી એમનું વ્યક્તિત્વ જેટલું દેશી એટલું જ આધુનિક દીપતું. દરેક વિદ્યાર્થીના મન ઉપર એમના વ્યક્તિત્વની છાપ ઊંડે સુધી છપાઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓ માટે તો પંચાલ સાહેબ જીવન આદર્શ અને જીવન પ્રેરણાની સાક્ષાત મૂર્તિ હતા. હું અને ભૌતિક પણ એ બધામાંના એક. એમના અનુભવી વ્યક્તિત્વની વધુ નજીક રહી વધુ શીખવા, વધુ જાણવા અને નવું જ્ઞાન ગ્રહણ કરી ચરિત્રના ઘડતરને લાભ આપવા માટે હું અને ભૌતિક મોટે ભાગે કેમ્પસ ઉપર એમની અડખે પડખે જ ફરતા રહેતા. એમનો પડ્યો બોલ ઝીલવા સદા તત્પર અને હંમેશા પ્રાપ્ય. પરંતુ કશુંક મેળવવા માટે કશુંક ગુમાવવું પણ પડે. કોઈ પણ માનવ જીવન સંપૂર્ણ તો ન જ હોય. પંચાલ સાહેબ જેટલા જ્ઞાની અને અનુભવી એટલા જ કડક અને ચુસ્ત શિસ્તના આગ્રહી. આળસ, બેદરકારી, લાપરવાહી એમનું શિસ્તબદ્ધ વ્યક્તિત્વ સહેજે સહી શકતું નહીં. નીતિનિયમો અને સમયપાલનથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે તો પંચાલ સાહેબ જીવતા જાગતા હિટલર જ હતા. જ્યારે એમનો ક્રોધનો જ્વાળામુખી ફાટે ત્યારે કેમ્પસના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોનું સ્ટાફરૂમ પણ થોડું ઘણું ધ્રુજી જ ઉઠતું. પંચાલ સાહેબે સોંપેલું કાર્ય જેટલું ગર્વ ઉપજાવી રહ્યું હતું એટલું જ મનને ડરાવી પણ રહ્યું હતું. વર્ષોના તપ પછી કોઈ ઋષિમુનિને ઈશ્વરે સાક્ષાત દર્શન આપી કોઈ ફરજપૂર્તિ સોંપી હોય એવા ઉત્સાહ, જોમ અને ધ્યાન જોડે એક હાથમાં કેમેરો અને બીજા હાથમાં પૈસા થામી હું ભૌતિક જોડે શહેરના સૌથી જાણીતા અને પ્રખ્યાત ફોટો સ્ટુડિયોમાં હાજર થયો. બહુ ભીડ તો ન હતી, છતાં મુખ્ય કાઉન્ટર ઉપર કશો ઓહાપો મચી રહ્યો હતો. હું અને ભૌતિક મુખ્ય કાઉન્ટર ઉપરની નોટંકી નિહાળતા દુકાનના એક અન્ય કાઉન્ટર ઉપર કેમેરો સોંપી રહ્યા. દુકાનનો આખો સ્ટાફ પોતપોતાની ફરજપૂર્તિ જોડે એ નોટંકીને પણ ધ્યાનથી અનુસરી રહ્યો હતો. માલિકની સિંહ જેવી ગર્જનાથી મારા અને ભૌતિકના હૃદયના ધબકાર બહાર સુધી સંભળાઈ રહ્યા હતા. બે નાનકડા ઉંદરો જાણે ડરીને એકબીજાની આંખોમાં નિહાળી રહ્યા હોય એમ હું અને ભૌતિક એકબીજાને તાકતા કાઉન્ટર ઉપરના એ સિંહને સાંભળી રહ્યા હતા. રસીદ વિના તો ફોટા મળશે જ નહીં, પણ સાહેબ હું જાતે આવ્યો હતો. આપ સ્ટાફને પૂછી શકો છો, મારા નિર્ણયો હું જાતે લઉં છું. મારો સ્ટાફ નહીં. પણ એક રસીદ ન હોય એમાં આટલો બધો ઓહાપો,
પોતાની આળસ અને બેદરકારીને જરા નિયંત્રણમાં રાખી હોત તો ઓહાપો ઉઠત જ નહીં. જરા સંભાળીને વાત કરો. આપ જાણતા નથી હું કોણ છું. આપ કોઈ પણ હોવ, મારા માટે તો ફક્ત એક ગ્રાહક જ છો. નિયમ તો બધા માટે એક સરખો જ. રસીદ આપો ને ફોટા લઈ લો. તો હવે એક ખોવાયેલી રસીદ માટે હું પોલીસમાં જાણ કરું? એ તમારે જોવાનું. રસીદ ખોવી નાખતા પહેલા વિચાર્યું હોત તો જોઈ લઈશ તમને, હોડીશ નહીં. ચોક્કસ હું અહીં જ બેઠો છું કાઉન્ટર પર. તમારી રાહ જોઈશ. સિંહની ત્રાડ પરાકાષ્ઠાએ પહોંચી. દુકાનનું બારણું જોરથી ધકેલાયું અને આખરે ગ્રાહકે હારીને વિદાય લીધી. અમારી રીલ કેમેરામાંથી નીકળી ચૂકી હતી. કેમેરો હાથમાં આવ્યો અને મારો પૈસાવાળો હાથ આગળ લંબાયો. મુખ્ય કાઉન્ટર ઉપર સ્ટાફની માહિતીથી દોરવાતા હું અને ભૌતિક હિંમત ભેગી કરતા મુખ્ય કાઉન્ટર ઉપરના સિંહ નજીક પહોંચ્યા. પૈસા ચૂકવી રહેલ મારા હાથમાં સૂક્ષ્મ ધ્રુજારી હું અનુભવી રહ્યો. અતિ ઝડપે મારા હાથના પૈસા ખેંચી સિંહની કલમ અમારી રસીદ તૈયાર કરી રહી. હજી પણ ક્રોધ શમ્યો ન હોય એ રીતે ગરમ શબ્દો વરાળ સમા મોઢામાંથી નીકળી રહ્યા હતા. ક્યાંથી આવી જાય છે? આળસુ, બેદરકાર. એક રસીદ સાચવી ન શકાય. મારું ચાલે તો, એમનું ચાલે તો કદાચ પેલા ગ્રાહકનું ખૂન પણ કરી નાખે. મનના વિચારની અદલાબદલી હું ભૌતિકની ભયભીત આંખો જોડે કરી રહ્યો. એની આંખોએ સંપૂર્ણ સહમતિ દર્શાવી. કેમ્પસના જે વિદ્યાર્થીઓ પંચાલ સાહેબને હિટલર સમજતા એમને મતે તો આ સ્ટુડિયોના માલિક કદાચ યમરાજ જ બની રહે. 10 તારીખે સાંજે 4 વાગે ફોટા લઈ જજો. 4 વાગે એટલે 4 વાગે. સમજ્યા? આક્રમણ સ્થળાંતરના હાંટાઓથી હું અને ભૌતિક માથેથી પગ સુધી ભીંજાઈ ગયા. કેમેરાને છાતીએ ચાંપી અમે દૂમ દબાવતા એ સિંહની ગુફામાંથી હેમખેમ બહાર ધસી ગયા. કોલેજમાં થોડા દિવસોની મહેનત અને પરસેવા જોડે અમારો પ્રવાસ અહેવાલ સરસ એવો તૈયાર થઈ ગયો. આખી ફાઇલ અત્યંત વ્યવસ્થિત અને યોજનાબદ્ધ રીતે તૈયાર થઈ ગઈ. 15 તારીખે યોજાનારા વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત એ અહેવાલના વાંચન અને પઠન માટેની મારી અને ભૌતિકની તૈયારીઓ અત્યંત સજ્જ હતી. પંચાલ સાહેબની નજરોમાં એક અવિસ્મરણીય છાપ ઉપસાવવા અમે બંને અધીરા પણ હતા અને ઉત્સુક પણ. હવે ફક્ત એક જ કાર્ય બાકી હતું. અહેવાલને પ્રસંગોચિત તસવીરો જોડે સુશોભિત કરવાનું. 10 તારીખ સાંજે 4 વાગે. 4 વાગે એટલે 4 વાગે. સિંહની એ ગર્જના દરરોજ મને અને ભૌતિકને સ્વપ્નમાં પણ ડરાવતી. દુનિયા અહીંથી ત્યાં થઈ જાય પણ 10 તારીખે સાંજે 4 વાગે. 4 વાગે એટલે 4 વાગે અમે બંને પૂરા તનમન જોડે સિંહની ગુફામાં હાજર થઈ રહેશું એવી પ્રતિજ્ઞા અમે બંને એ મનના ઊંડાણોમાં ઉતારી દીધી હતી. આખરે 10 તારીખ આવી જ પહોંચી. નિયત સમયે ભૌતિક બાઇક લઈ મને ઘરેથી લેવા આવી પહોંચ્યો. એના સમય પાલનથી હું એના પર અનન્ય ગર્વ અનુભવી રહ્યો. ચાલ, જલ્દી કર. રસીદ લીધીને બાઇકને કિક મારતા ભૌતિકે પૂછેલા પ્રશ્નથી હું સ્તબ્ધ થયો. જાણે દુશ્મન દેશે અચાનક કોઈ બોમ્બ ફોડ્યો હોય એ રીતે હું અવાક થઈ રહ્યો. મારી ચેતના અને સભાનતા ધીરે રહી મારો સાથ છોડી રહી હોય એ રીતે મારા શરીર અને મન ઢીલા પડી ગયા. ગુફામાં બેઠો સિંહ મારી ઉપર જાણે ગર્જના કરી રહ્યો હોય એ પ્રમાણે મારા હાથ પગ ઠંડા પડી રહ્યા. રસીદ તો તારી જોડે હતી. મારા ઉત્તરથી બાઇકનું ગિયર બંધ કરી ભૌતિકની ભયભીત આંખો ક્રોધ જોડે મને તાકી રહી. રસીદ ક્યાં ગઈ? ખોવાઈ ગઈ? યાદ નથી. હવે
પ્રવાસનો અહેવાલ તૈયાર કરવાની ઉતાવળ અને વ્યસ્તતામાં એક નાની બેદરકારી થઈ ગઈ. રસીદ અમારાથી ખોવાઈ ગઈ. પણ એ નાની બેદરકારી અમારા ભવિષ્ય માટે કેટલી મોટી મુશ્કેલી લઈ આવી રહી હતી. એ વિચારે જ અમારા ચહેરા ઉપર પરસેવો બાજી ગયો. એક તરફ હિટલર પંચાલ સાહેબ તો બીજી તરફ સ્ટુડિયોના યમરાજનો ચહેરો અમને દેખાઈ રહ્યો. ઇધર પે ખડ્ડા ઉધર પે ખાઈ માફક મારી અને ભૌતિકની આત્મા સુડી વચ્ચે સોપારી જેવી લટકી રહી હતી. આગળ શું કરવું કંઈ સૂઝી રહ્યું ન હતું. પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનો પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીના ચહેરા ઉપર ઉપસી આવતા હાવભાવ જેવા જ હાવભાવ અમારા બંનેના ચહેરા ઉપર ડોકાઈ રહ્યા હતા. ભૌતિકને ખભે હાથ મૂકી કેટલીક સૂચનાઓ આપી આખરે જંગ ઉપર ઉપડેલા સૈનિક સમા અમે ધીર ગંભીર ફોટો સ્ટુડિયો તરફ ઉપડ્યા. બંનેના હૈયાઓની પૃષ્ઠભૂમિમાં એકસમાન શબ્દો ગુંજી રહ્યા. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. गुफाમાં પ્રવેશ થયો 10 તારીખે અને 4 વાગે એટલે 4 વાગે. સિંહની નજર સમાચારપત્રમાં ઊંડી ઉતરી હતી. થોડા સમય પહેલા સરફરોશીનું ગીત ગણગણી રહેલું અમારું હૃદય સિંહને જોતાં જ ઉંદર સમૂહ ધ્રુજી રહ્યું. હિંમત ભેગી કરતા હું ગળાને ખંખેરી રહ્યો. સરફોટા સમાચારપત્રમાંથી નજર ઉપર ઉઠાવ્યા વિના જ સિંહનો પંજો આગળ આવ્યો. રસીદ તો નથી, જે ઉખાડવું હોય એ ઉખાડી લો, પણ અમારા ફોટા આપો હમણાં ને હમણાં જ નહીંતર. મને થયું કે આમ જ કહી દઉં, પણ મનનું ધાર્યું કરવા કલેજું જોઈએ. અને મારું કલેજું તો પેલી મગર અને વાંદરાની વાર્તા જેમ હું સ્ટુડિયોની બહાર જ છોડી આવ્યો હતો. પંજાને રસીદનો સ્પર્શ ન મળવાથી અને સામે છેડેથી એક પણ શબ્દ પરત ન આવવાથી સમાચારપત્રમાં ઊંડે ઉતરેલી આંખો નાક ઉપર લટકી રહેલ ચશ્મામાંથી માર્ગ કાઢતી મારી આંખો ઉપર આવી પહોંચી અને ફરીથી એ જ શબ્દ પુનરાવર્તિત થયો જે મને અને ભૌતિકને સાંભળવો જ ન હતો. રસીદ. મૃત્યુ મારી આંખો સામે આવી ઊભું હતું. જીવન બચાવવાના મરણિયા પ્રયાસ રૂપે મારી નજર ભૌતિક ઉપર મંડાઈ. રસીદ તો તારી પાસે હતી. મારા ગળા પરની તલવાર એના ગળા પર આવતા દોસ્તીમાં વિશ્વાસઘાત ખાયેલી ભૌતિકની દ્રષ્ટિ અવિશ્વાસ અને શોકથી મને તાકી રહી. યાદ કર, સ્ટુડિયોમાંથી બહાર નીકળતાં જ બાઇક સ્ટાર્ટ કરવા પહેલાં જ ફરીથી મેં તારા હાથમાં થમાવી હતી. ભૌતિકની અભિનય ક્ષમતાએ મને ચોંકાવ્યો. અભિનયની સ્પર્ધામાં હું પણ કૂદી પડ્યો. હવે એને હોડું જ નહીં ને. 1 મિનિટ થોભ, હું પણ બતાવું છું. હા, પણ જ્યારે આપણે કોલેજ પહોંચ્યા હતા ત્યારે પંચાલ સાહેબને રસીદ હાથોહાથ સોંપી હતી ત્યારે એમણે એ રસીદ તારા હાથમાં થમાવી હતી અને તને સાચવવા કહ્યું હતું. યાદ છે? ભૌતિક સામે બદલો લઈ લીધો હોય એવા ગર્વના ભાવ જોડે હું પડકારયુક્ત આંખોથી એને નિહાળી રહ્યો. એનો પારો પણ ટક્યો હતો. એની ચીડવાળી નજર મારી આંખોને મૌન રહેસી રહી હતી. જાણે ચીખી રહી હતી, થોભ બેટા, બતાવું છું તને પણ. હા. પછી એ રસીદ સાચવીને મેં અહેવાલની ફાઇલમાં જ ગોઠવી હતી. પણ હમણાં તારા ઘરેથી નીકળતા સમયે ફરીથી તને સાચવીને સોંપી હતી. મારી સામે તે એને તારા ખિસ્સામાં સરકાવી હતી. ભૌતિકની આંખો મારી મશ્કરી ઉડાવી રહી હતી. મને લાગ્યું મારા હાથે જ આજે એનું ખૂન થવાનું હતું. મારી જાતને નિયંત્રણમાં રાખતા હું અન્ય એક તીર છોડી રહ્યો. હા, મને સ્પષ્ટ યાદ છે. પણ સ્ટુડિયોની બહાર પાર્કિંગમાં ફરીથી તે રસીદ માંગી હતી. એકવાર તપાસવા. તારીખ અને સમય ઉપર તેજ તો આખરી દ્રષ્ટિ ફેરવી હતી. 10 તારીખ. 4 વાગે એટલે 4 વાગે.
ભૌતિકનું શરીર મારા તરફ થોડું આગળ આવ્યું અને હું પણ પ્રતિક્રિયા આપતો એના તરફ સહેજ ધસ્યો. સ્ટુડિયોનો સ્ટાફ નૌટંકીની મજા બરાબર માણી રહ્યો હતો. કાઉન્ટર ઉપર સિંહનો ચશ્મો અવાજ કરતો પટકાયો. જાણે ન્યાયાધીશનો હથોડો પછડાઈને ગાજી રહ્યો, ઓર્ડર, ઓર્ડર. અદાલતમાં સામસામે ઊભેલા બે આરોપીઓ જેવા અમારા ચહેરા ન્યાયાધીશને તાકી રહ્યા. ઝીણી અનુભવી દ્રષ્ટિ આછી લાલચોળ થઈ. સાક્ષાત યમરાજના દર્શન. ફાંસીનો માંચડો આંખો સામે ઊભો થઈ રહ્યો. એક ક્ષણ માટે બે શિંગડાવાળું માથું મને પૂછી રહ્યું, કોઈ આખરી ઈચ્છા. મારી કલ્પનાના દ્રશ્યને પ્રતિક્રિયા આપતું મારું શરીર અચાનક ઢીલું પડ્યું. વાસ્તવમાં બે હાથો યમરાજ સામે જોડાઈ રહ્યા. અવાજ ગળગળો થઈ ગયો, આંખો આછી આછી ભીની થઈ. સર પ્લીઝ, 15 તારીખે કોલેજનો વાર્ષિક કાર્યક્રમ છે. ફોટો વિના અહેવાલ તૈયાર ન થશે. મારા અભિનયથી પ્રેરાતો ભૌતિક પણ ઉચ્ચ કક્ષાની અભિનય ક્ષમતાનું દર્શન કરાવી રહ્યો. બે જોડેલા હાથો કરગરી રહ્યા. સર, અમારી કોલેજ, અમારા સાહેબની આબરૂનો પ્રશ્ન છે. જો ફોટા નહીં મળ્યા તો ભૌતિકની ઓવરએક્ટિંગ આંસુ બની ટપકવા લાગી. વધારે પડતા અભિનયથી સિંહનું મગજ ભમરાયું હતું. એના સંકોચાયેલા આંખોના ભવા અને લાલ આંખોમાંથી ટપકતું લોહી નિહાળી મને ખરેખર ભૌતિક પર ઘૃણા છૂટી. ગુસ્સાથી હું એને એકીટશે તાકી રહ્યો. આટલી મહેનત છતાં કોઈ ફળ ન મળતા એ સાચે જ રડમસ થઈ રહ્યો. અભિનય હવે વાસ્તવિકતામાં બદલાઈ રહ્યો. ફોટો મળવાની આશ છોડી હથિયાર નાખતા અમે બંને લટકેલા મોઢે પીઠ ફેરવી બહાર તરફનો માર્ગ પકડી રહ્યા. અચાનક જ આખો સ્ટુડિયો ખડખડાટ રાક્ષસી હાસ્યથી ગુંજી રહ્યો. સ્ટુડિયોનો સ્ટાફ પણ અવાક બની માલિકને તાકી રહ્યો. વધારે પડતા ક્રોધથી હાઈ બ્લડ પ્રેશર થાય એવું સાંભળ્યું હતું. પણ વધારે પડતા ક્રોધથી શું મગજ સંતુલન પણ ગુમાવી શકે? અમારી એક ભૂલે કોઈ સ્વસ્થ વ્યક્તિનું મગજ અસંતુલિત કરી મૂક્યું. હું અને ભૌતિક ડરીને એકમેકને તાકવા લાગ્યા. સિંહે હસતા હસતા હાથ વડે ઇશારો કરી અમને નજીક બોલાવ્યા. પણ અમારા પગ ભયથી થીજી ગયા હોય એમ એક પણ ડગલું આગળ વધવા તૈયાર ન હતા. ભૌતિકનો હાથ મારા ખભે વીંટળાયો. મિત્રતાની હૂંફથી હૈયામાં થોડી હિંમત ભેગી થઈ. પરિસ્થિતિનો સામનો એકી સાથે કરવા અમારા કદમ ધીરે ધીરે કાઉન્ટર ભણી ઉપડ્યા. હસતા હસતા હાંફી ગયેલા અને ઉધરસ ખાતા શરીરે ડ્રોવરમાંથી અમારા ફોટાનું કવર કાઢી કાઉન્ટર ઉપર મૂક્યું. હું અને ભૌતિક વિસ્મયથી એકમેકને નિહાળી રહ્યા. રાક્ષસી હાસ્ય હજી યથાવત હતું. એમાંથી રસ્તો કાઢતો સ્વર બહાર નીકળ્યો, સહી. મને નિર્દેશ થયેલા પુસ્તકમાં ડિલિવરી પ્રાપ્ત કરવાની તારીખ અને સહી કરી રહેલા મારા હાથમાં ખુશી અને ભયની સંમિશ્રિત ધ્રુજારી હતી. ભૌતિક તો સ્તબ્ધ મૂર્તિ સમો હસતા સિંહને તાકી રહ્યો હતો. સ્ટુડિયોનો સ્ટાફ દંગ બની બધો જ વ્યવહાર નિહાળી રહ્યો હતો. આજે નિયમો સાથે આવી ઢીલ. ફોટા હાથમાં આવતા જ અમે બંને દૂમ દબાવી ભાગ્યા જ કે પાછળથી ગર્જના સંભળાઈ, ઊભા રહો. જેલમાંથી છૂટી ગયેલા કેદી ફરી જેલમાં પુરાઈ જાય એવી ભાવનાઓ જોડે અમે ફરી પાછળ તરફ ફર્યા. રસીદ